બોટાદ જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂત વિભાગની 10 બેઠકો માટેનું ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલનારી ચૂંટણીમાં કુલ 16 ઉમેદવારો મેદાને છે। ભાજપના 7, કોંગ્રેસના 4 અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે વેપારી વિભાગના ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। બપોર સુધીમાં 180 થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું। આજે અહીંયા રાણપુર એપીએમસીની સામાન્ય ચૂંટણી યોજાયેલ છે। મતદાનનો સમય 9 થી 5 નો છે। કુલ વોટર 239 છે। એમાં આજે 12 વાગ્યા સુધીના સમયમાં 180 કરતાં વધારે મતદારોએ પોતાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરેલ છે। મતદાનમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે, તથા આપણા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી બોટાદના 10 જિલ્લા સ્ટાફ આની સાથે જોડાયેલા છે। આ મતદાન પૂર્ણ થયા બાદ કાલે 9 વાગ્યાથી વોટિંગ કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ થશે અને જે પૂર્ણ થઈ પરિણામ જાહેર કરવામાં આજે રાણપુર ખાતે આમ તો વેપારી પેનલ બીજેપીમાંથી બિનહરીફ થયેલી છે અને ખેડૂતના 10 ઉમેદવારોની જે 10 સીટ છે એમાં ચૂંટણી ચાલી રહી છે। એમાં 16 ફોર્મ ભરાયેલા છે। આમ તો એક પ્રયાસ રાણપુર એપીએમસી નાનું હોવાથી એક મોટો પ્રયાસ એવો કરવામાં આવ્યો હતો કે આ તાલુકામાં એપીએમસીની ચૂંટણી ન થાય, પણ અથાગ પ્રયત્નો છતાંય ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ 4 થી 5 ફોર્મ વધુ ભરાણા, એટલા માટે ચૂંટણી થઈ છે। પણ મોટાભાગની 11 થી 12 સેવા સહકારી મંડળીના પ્રતિનિધિત્વ આજે આ ચૂંટણી યોજાઈ રહી છે। બહુ સારા માહોલમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને અમારો મુખ્ય કન્સેપ્ટ એ છે, આપના માધ્યમથી બતાવવા માગું છું, 2002માં આ યાર્ડ ધંધુકાથી જુદું પડીને અહીંયા આવ્યું, ગમે તે કારણો હોય, વળી પાછું 2007માં મર્જ થયું, એટલે વળી આગેવાનો, ગામના બધા આગેવાનો ભેગા થઈને રજૂઆત કરી કે અમને સ્વતંત્ર આપી દો, એટલે 2015માં અમને સ્વતંત્ર